ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આજે ફરી એકવાર ભયાનક આગની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। દહેજ નજીક આવેલ કેમ્લિન સીઝ 2 કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા થોડા સમયમાં આખું કંપની પરિસર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું। આગ એટલી ભીષણ હતી કે આગના ઊંચા ગોટા અને કાળા ઘોર ધુમાડાના ગોટા અનેક કિલોમીટર દૂર સુધી આકાશમાં દેખાતા હતા। ઘટનાને પગલે આસપાસની કંપનીઓમાં પણ ભારે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો। કામદારોમાં ભાગદોડ મચી જતા કેટલાક સમય માટે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ, જીઆઈડીસી સુરક્ષા ટીમ તેમજ ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરો દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારોને પણ સુરક્ષિત કરવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ કંપનીના એક વિભાગમાંથી આગની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી। આગ દરમિયાન કેમિકલ અથવા જ્વલનશીલ સામગ્રી હોવાની આશંકાને લઈ ફાયર વિભાગ દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી। સ્થળ પરથી મળતી માહિતી અનુસાર આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિ અથવા ગંભીર ઇજાના સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ ઘટનાને પગલે સમગ્ર દહેજ ઉદ્યોગ વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો છે। આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આસપાસની કંપનીઓના કર્મચારીઓ ઘટના સ્થળ નજીક એકત્રિત થઈ ગયા હતા। આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાતા હોવાથી લોકોમાં ભારે કુતૂહલ પણ જોવા મળ્યું હતું। ફાયર વિભાગની કલાકો સુધી ચાલેલી જહેમત બાદ હાલ આગ પર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે આગના કારણે કંપનીને કેટલું નુકસાન થયું છે તે અંગે હજી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી। દહેજ જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ હવે ઉદ્યોગ વિસ્તારોમાં સલામતી વ્યવસ્થાઓ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। ફાયર સેફટી, કેમિકલ સ્ટોરેજ અને ઇમરજન્સી વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે તે મુદ્દે પણ ચર્ચાઓ તેજ બની છે। હાલ પોલીસ અને સંબંધિત વિભાગો સમગ્ર ઘટનાની તપાસમાં જોડાયા છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।